પાદરાના ગાયત્રી મંદિર ખાતે પ્રથમ પાઠોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। વહેલી સવારથી જ ભજન કીર્તન આરતી સહિતના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ભાગ લીધો હતો। ગાયત્રી મંદિરમાં 4 મંદિરનું 1 વર્ષ પૂર્ણ થતાં પ્રથમ પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી પ્રભાત ફેરી સહિત બપોર બાદ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 જોડાઓએ ભાગ લીધો હતો। દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ભાવિક ભક્તોએ આ યજ્ઞનો લાવો લીધો હતો, જ્યાં ગામના અગ્રણીઓ, વેપારીઓ સહિત નગરજનો આ કાર્યક્રમમાં જોડાયા હતા, જે સમગ્ર માહોલ ભક્તિમય જોવા મળ્યો હતો। આજે પાદરા ગાયત્રી મંદિરના પ્રથમ પાઠોત્સવ નિમિત્તે અહીંયા 3 મંદિરની સ્થાપના કરી હતી। નવી ત્રબેની કુલ 4 મંદિરો, એમાં કાત્યાની માતાજીનું મંદિર, ગાયત્રી માતા, કુલની માતા, સાવિત્રી માતા અને શનિદેવ મહારાજની નવી મૂર્તિનું આપણે સ્થાપના કરેલી। જૂના શંકર દાદાની મૂર્તિ તો હતી જ। આ 4 મંદિરમાં આજે 1 વર્ષ પૂર્ણ થયું એટલે પ્રથમ પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં સવારથી હજારો ભાવિક ભક્તોએ ભાગ લીધો છે। એમાં સર્વપ્રથમ સવારે પ્રભાત ફેરીનું આયોજન કરેલું, ત્યારબાદ સવારે 9 વાગ્યાથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। એમાં 11 જોડા એ ભાગ લીધેલો છે। સૌ લોકોએ આનંદપૂર્વક, ઉત્સાહપૂર્વક આ અમારા પાઠોત્સવના પ્રોગ્રામમાં ભાગ લીધેલો છે। હવે અત્યારે થોડી વારમાં અહીંયા પૂર્ણાહુતિ કરવામાં આવશે અને પૂર્ણાહુતિ કર્યા બાદ અહીંયા હજારો ભાવિક ભક્તો પ્રસાદીનો લાવો લેશે। જય માતાજી। ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત। શ્રી ગાયત્રી માત કી જય। શ્રી ગાયત્રી મંત્રનું મહત્વ દુનિયામાં ખૂબ જ વધુ છે। સંત શ્રી પુનિત મહારાજે મોટી કોરલમાં 3 વર્ષ સુધી ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન કરેલું। શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગીતાજીમાં કહે છે કે ગાયત્રી હું પોતે છું।